નમસ્કાર મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા હાલમાં જ 24મો હપ્તો આવે એ પહેલા સૌથી મોટી અપડેટ, સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો તેના વિશે અને સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા પણ ખેડૂતોની જમીનને લઈને એક અપડેટ, એક નોટિફિકેશન જે છે બહાર પાડવામાં આવી છે. તો આ બંને જ મોટી અપડેટ વિશે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ 24મા હપ્તા પહેલા કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની સૌથી મોટી પીએમ કિસાન યોજનાને લઈને અપડેટ જાહેરાત. હાલમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે, જેમાં સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો હાલ ખેડૂતો 24મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તેવામાં વાત કરીએ મિત્રો 22મા હપ્તાની, તો 22મો હપ્તો જે છે માર્ચ 2026માં જે છે રિલીઝ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માત્ર ને માત્ર 2 મહિનાના ગાળામાં જ તે 23મો હપ્તો એટલે કે જૂન મહિનામાં 23મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. તો માત્ર ને માત્ર 2 મહિનાની અંદર જ હપ્તો જમા કરવામાં આવ્યો હતો. તો હાલમાં જે અપડેટ આપવામાં આવી છે તે પણ હવે જે 24મો હપ્તો જે છે એ કયા સમયે આવશે તેના વિશે જે છે જાહેરાત કરવામાં આવી છે કૃષિ મંત્રી દ્વારા. તો આનાથી મિત્રો એ સ્પષ્ટ થાય છે કે હપ્તા ફિક્સ 4 મહિનામાં, ખાસ કરીને જે પીએમ કિસાન યોજના અંતર્ગત એવું કહેવામાં આવતું હોય છે કે હપ્તા દર 4 મહિને મળવાપાત્ર રહેતા હોય છે, પરંતુ ખરેખર મિત્રો જો જોઈએ તો તમે 22મો અને 23મો હપ્તાની વાત કરો તો એ માત્ર ને માત્ર 2 જ મહિનાના ગાળાની અંદર જે છે જમા કરવામાં આવ્યા હતા. અને અમુક વર્ષે ક્યારેક તમે એવું પણ જોયું છે આખા વર્ષમાં ટોટલ જે છે 3ની બદલે 4 હપ્તા જે છે જમા કરી દેવામાં આવતા હોય છે, એટલે કે ટોટલ જે છે 6000ની બદલે 8000 રૂપિયા પણ આપી દેવામાં આવે છે, બરોબર છે. તો ફિક્સ એવું હોતું નથી કે માત્ર ને માત્ર 4 મહિને જ હપ્તા જમા કરવામાં આવે. અમુક એવી જે છે જાહેરાત કે ચૂંટણી અમુક જે છે રાજ્યમાં નજીક આવતી હોય તો સરકાર 2 મહિનાની અંદર પણ 2 મહિનાના ગાળામાં પણ જે છે હપ્તો જમા કરી દેતા હોય છે. હાલમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા જે આપવામાં આવેલ જે ભાષણ હતું અથવા તો જે ચર્ચા કરવામાં આવી હતી પીએમ કિસાન યોજના વિશેનો જે મેઇન વિષય, જે ચર્ચારૂપ હાલમાં પણ તમે સોશિયલ મીડિયાની અંદર પણ જોશો તો તમને જોવા મળશે, જે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જે પીએમ કિસાન યોજના વિશે ખાસ કરીને ચર્ચા કરવામાં આવી હતી. તો તેમાં જે જણાવવામાં આવ્યું હતું એ જે છે ખેડૂતોને, એમાં એણે જણાવ્યું હતું કે ખેડૂતો ખાતર બિયારણની ખરીદી કરી શકે તેના માટે હપ્તો જલ્દી રિલીઝ કરવામાં આવશે. તો હવે જે આવનાર 24મો હપ્તો છે એ 2 મહિનાના ગાળાની અંદર મિત્રો વાત કરીએ તો તમને જે છે સપ્ટેમ્બર એટલે કે 9મા મહિનાની આની પછીના મહિનામાં તમને મળી શકે છે. અને સાથે સાથે જ ખેડૂતોને વર્ષે જે છે 6000 મળતા રહેશે એવું પણ એણે જણાવ્યું હતું. ત્યારબાદ મિત્રો તેમાં જ વાત કરીએ તો સાથે સાથે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતો કોઈ પણ પ્રકારના પાકને એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પર સરકારને વેચી શકશે એવું જે ચર્ચા કરવામાં આવી હતી. તેમાં જ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ખેડૂત ખેતી કરતા હોય, કોઈ પણ પ્રકારના પાક લેતા હોય તો એ સરકારને એમએસપીના ભાવ પર વેચી શકશે, જેથી કરીને ખેડૂતોને ઘણી વખતે જે છે મોટી નુકસાની ભોગવવી પડતી હોય તો એ નુકસાનીમાં પણ ઘટાડો થશે. એટલે કે ખેડૂત ડાયરેક્ટ જે છે માર્કેટમાં પાક વેચવા જાય તો એને ઓછા ભાવે વેચવો પડે, તો ડાયરેક્ટ જે છે હવે સરકારને વેચશે કોઈ પણ પ્રકારનો પાક તો એ એમએસપીના ભાવે વેચશે, તો એને જે છે નુકસાનીમાં જે છે બહુ વધારે જે છે નુકસાની નહીં ભોગવવી પડે, નુકસાનીમાં ઘટાડો થશે. તો એ પણ એક સૌથી મોટી રાહત ખેડૂતોને આપવામાં આવી છે શિવરાજસિંહ ચૌહાણ દ્વારા. જો આવનાર જે છે 24મો હપ્તો જે છે 2 મહિનામાં જમા કરવામાં આવશે તો હપ્તો સપ્ટેમ્બરના અંત સુધીમાં જે છે ખેડૂતોના ખાતામાં મળી શકે છે. અગાઉ શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પીએમ કિસાન યોજના વિશેની જે છે અપડેટ આપી હતી, તેમાં પણ લાભ આવનાર 5 વર્ષ માટે મળતો રહેશે, એટલે કે યોજના આવનાર જે છે સમય માટે પણ શરૂ રહેશે, જે ખેડૂતો માટે સૌથી મોટી અપડેટ કહી શકાય. આ યોજના જે બંધ નહીં થાય એ અપડેટ પણ આપવામાં આવી હતી, તો એ પણ ખેડૂતો માટે એક સૌથી સારા સમાચાર અથવા તો સારી અપડેટ કહી શકાય. યોજના 2031 સુધી લંબાવવામાં આવી છે, પરંતુ 2029માં લોકસભાની ચૂંટણી હોવાથી સરકાર કદાચ બદલી શકે તો પણ આવનારી સરકાર જે છે એ આ યોજનાને બંધ કરશે નહીં. એનું મુખ્ય કારણ કે આ યોજનામાં કોઈ પણ ગવર્મેન્ટ હોય એને સફળતા મળી છે, પરંતુ બંધ તો નહીં કરે, પરંતુ જે નવી સરકાર આવે અથવા તો આ જ સરકાર જે છે આવનાર સમયમાં સહાયમાં વધારો પણ કરી શકે છે.
અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ખેડૂતો માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ખેતીની જમીનનું અનિયંત્રિત વિભાજન અટકાવવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નવા નોટિફિકેશન મુજબ રાજ્યમાં તમામ વર્ગની ખેતી વિષયક જમીન માટે પ્રમાણભૂત ક્ષેત્રફળ 10 ગુઠ્ઠા નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય ગુજરાત જમીન પચાવી પાડનાર પર પ્રતિબંધ અને એકત્રીકરણ અધિનિયમ 1947ની કલમ 5ની ઉપકલમ 4 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને લેવામાં આવ્યો છે. હવેથી 10 ગુઠ્ઠા કે તેથી ઓછી જમીન ધરાવતો ભાગ ટુકડા ધારા હેઠળ ગણાશે, જેથી જમીનની ખરીદી અથવા તો વેચાણ કે વિભાજનની પ્રક્રિયા વખતે આ મર્યાદાને ધ્યાને લેવાની રહેશે. સરકારના આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ ખેતીની જમીનનું નાના ટુકડાઓમાં વિભાજન અટકાવીને ખેતીને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે. જમીનનું ક્ષેત્રફળ ખૂબ જ નાનું થઈ જવાથી ખેતી કામ અને યાંત્રિકીકરણમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ સુધારાત્મક નિર્ણય લેવાયો છે. જમીન ધારકો અને ખેડૂતોએ હવે જમીન લેવેચ કે માપણી કરતી વખતે આ નવા પ્રમાણભૂત ક્ષેત્રફળને ખાસ ધ્યાને લેવાનું રહેશે. અને અગાઉ જે ગવર્મેન્ટ દ્વારા એટલે કે મહેસૂલ વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી તે તમામ જે છે નિયમોને રદ કરવામાં આવે છે. અને આ નવો નિયમ જે છે આ ટુકડા ધારો જે છે ખેડૂતો માટે જમીનને લઈને જે છે લાગુ કરી દેવામાં આવ્યો છે. તો ખેડૂતો માટે આ પણ સૌથી મોટી અપડેટ. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી અપડેટ જે છે તમને પસંદ આવી છે. જો આ માહિતી તમને પસંદ આવી તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જરૂરથી શેર કરી દેજો. આભાર.